ખેડા જિલ્લાના મોદજ ગામની રણમુક્તેશ્વર પ્રાથમિક શાળામાંથી પ્રિન્સિપાલની મનમાની અને બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલ બાદ શાળામાં ચાલી રહેલી પોલમપોલ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો। શાળાના પ્રિન્સિપાલ રમેશભાઈ સ્કૂલને પોતાની માલિકીની ગણી મનસ્વી નિર્ણયો લેતા હોવાના ગંભીર આરોપો લાગ્યા છે। જૂના ઓરડા તોડવાનો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ લોખંડના સળિયા કાપવા માટે શાળાના ઘરેલું ગેસ સિલિન્ડરનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવતો હતો। કોઈ જવાબદાર એન્જિનિયર કે સ્ટાફની ગેરહાજરી અને પ્રિન્સિપાલની ગેરહાજરીમાં કારીગરો બેફામ બન્યા હતા, જેને કારણે લાખો રૂપિયાનો નવો હોલ જમીનદોસ્ત થયો હોવાનું પણ સામે આવ્યું છે। માસૂમ બાળકોના જીવ સાથે ખિલવાડ કરનારા આવા બેદરકાર પ્રિન્સિપાલ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। જે મોદજ ગામ છે, રણમુક્તેશ્વર મહાદેવની જે એક સ્કૂલ આવેલી છે, હું તમને દ્રશ્યમાં બતાવીશ કે આપણે જે ઊભા છે રણમુક્તેશ્વર પ્રાથમિક શાળા જે મેમદાદ તાલુકાની છે, જે કહી શકાય કે સ્કૂલનું જે જૂની સ્કૂલ છે તેનું રિનોવેશન ચાલતું હતું। દ્રશ્યમાં સૌપ્રથમ તમને બતાવીશ હું જે કે આ જે કાટમાળ હતો તેને તોડવાનું કામ ચાલુ હતું। જ્યારે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ પહોંચી ત્યારે ઘરેલું ગેસના બોટલથી તોડવાનું ચાલુ હતું। ત્યારે આપણે જે અહીં ટીમ પહોંચી પ્રદેશ 24ની ત્યારે જે ઘરેલું ગેસ વપરાતો ત્યારે એ ક્યાંક ને ક્યાંક હટાવી દેવામાં આવ્યા છે। અને કહી શકાય કે આ જે પ્રિન્સિપાલ રમેશભાઈ પટેલ તેમની હેઠળ જે આ કામગીરી ચાલી છે, ત્યારે આપણે જે ભંગાનું જે કામ ચાલુ છે ત્યારે એમના જે અહીંથી જે કબાડીનું જે કામ લઈ જવામાં આવે છે તેમની સાથે આપણે જે માણસ છે તેમને પૂછ્યું, જે માણસ છે આ તમે આ ઘરેલું ગેસ વાપરતા તેનું કારણ શું? हेलो, ये तो इसके लिए आए। ઘરેલું ગેસ તમે વાપરો છો ભાઈ, ઘરેલું ગેસ વાપરો છો કેમ, એનું કારણ? વડીલ हेलो, એક મિનિટ, हाँ हुआ हुआ। हाँ हाँ વડીલ હું તમારી સાથે વાત કરું છું। અહીં તમે ઘરેલું ગેસ વાપરો છો, हाँ, 1 मिनट में फोन करूँ तुम। ઘરેલું ગેસ વાપરો છો? આમાં અમે ઘરેલું ગેસ વાપરતા નતા, ખાલી બોટલ અહીં પડ્યું વિડીયોમાં અમે ઉતાર્યું છે ઘરેલું ગેસ છે। ઘરેલું ગેસ બતાવ્યું છે પણ અમે વાપરતા નતા, સ્કૂલનું બોટલ હતું। અમારે યુઝ અમારી જોડે કોમર્શિયલ બોટલ છે, તમારે જોવું હોય તો અમારે ત્યાં જોવા મળી જાય। ઘરેલું ગેસ વપરાય ખરું? ના, ના વપરાય અને અમે વાપરતા બી નથી। જે કોન્ટ્રાક્ટર જે મકસૂદભાઈ કરીને છે, જે આ ભંગારનું જે કોન્ટ્રાક્ટ એમને આપવામાં આવ્યો છે ઘરેલું ગેસ, તેમને કબૂલ્યું ખરું ઘરેલું ગેસ વપરાય નહીં તેમ છતાં વાપરવામાં છે। કહી શકાય કે ગંભીર બેદરકારી। સ્કૂલની કામકાજ કે સ્કૂલનો જ બોટલ જે સ્કૂલના કામ માટે વપરાય છે, કહી શકાય સ્કૂલની અને કોન્ટ્રાક્ટર જે મકસૂદભાઈ અને જે રમેશભાઈ પટેલ સ્કૂલના પ્રિન્સિપાલની કહી શકાય ગંભીર બેદરકારી। હવે તંત્ર કઈ રીતના પગલાં લે છે તે જોવું રહ્યું। પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, મેમદાદ, ખેડા।